अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। ग्रंथारंभे तुझनमो चरणकंज गणराय। आपो सन्मति मोरिया जेठी सुधरे काज। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे। वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव। भद्रां मुद्रां करकिशलयो धारयन्तं यतीन्द्रं। योगसूत्र भासितमुखगजं भृतिशृङ्गारभाजं। तिष्ये ब्रह्मा चित्तहरकला कल्पितांगं कृपाब्धिं। रेवामे गरुडवसतिं वासुदेवं प्रपद्ये। वासुदेवं प्रपद्ये। दत्ता अवतार सद्गुरु रंग अवधूत गुरु महाराज रचित वरद ग्रंथराज શ્રી ગુરુ લીલામૃતના તૃતીય કાંડ ઉપાસના કાંડમાં પોતાના ગુરુદેવ પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે ટેમ્બે સ્વામીના દિવ્ય જીવન ચરિત્રનું અલૌકિક વર્ણન કરેલ છે અને તેમના દ્વારા પૂજ્ય શ્રી બાપજી આપણને ઉપાસના પદ્ધતિ સમજાવીને તે માર્ગે ચાલી આપણા જેવા પામર મનુષ્યનું ને પરમ તત્વની પ્રાપ્તિ કરાવી આપે છે. અહીં આ ઉપાસના કાંડની શરૂઆત શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના 106મા અધ્યાયથી થાય છે. તો આવો આપણા ત્યાં મુરબ્બી શ્રી કુલીનભાઈ ઉપાધ્યાય કાકા દ્વારા ગદ્યમાં રૂપાંતરિત કરેલ ઉપાસના કાંડના શ્રવણનું આપણે મંગલાચરણ કરીએ. અધ્યાય 106. ભગવાન ગણપતિ, માં શારદા અને યતિઓમાં શ્રેષ્ઠ એવા સદગુરુને હું વંદન કરું છું, જેમના સ્મરણ માત્રથી વિઘ્ન, ભ્રમ અને સંદેહ એક ક્ષણ માટે પણ રહેતા નથી. જેમ કૃષ્ણ કૃષ્ણ કરતા ગોપી કૃષ્ણ સ્વરૂપ થઈ ગઈ, તેમ ગુરુ ગુરુ કરતા શિષ્યનું પણ પહેલાંનું રૂપ રહેતું નથી. હે વિભુ, હું તો કઠપૂતળી છું. તું જેમ બોલાવે છે તેમ હું બોલીશ અને જેવું ગૌરાવે છે તેવું ગાઈશ. મારો સૂત્રધાર છે. હે દેવ, મારી આ વાણી તારા કૃપા વગર પાંગળી છે અને બુદ્ધિ આંધળી છે. મને ખરેખર કંઈ જ સૂઝતું નથી. જો તારી કૃપા થઈ જાય તો મૂગા પણ વેદ બોલતા થઈ જાય છે. તારું શરણ લીધું પછી હું શું કામ નકામું દુઃખ કરું? બાળકની માફક મેં તારી લીલા ગાવા માટે હિંમત કરી છે. મારું અજ્ઞાન દૂર કરી મને અવનવી સ્ફૂર્તિ આપ. તારા વિના તો હું પામર છું. મારી લાજ તારા હાથમાં છે. તારી કથા તું જ આગળ બોલાવ. હે ગુરુનાથ, તું મારા પર કરુણા કરજે. આ પ્રમાણેની પ્રાર્થના સાંભળીને શ્રી ગુરુ દ્રવી ઉઠ્યા અને ત્યાં જ અંતરમાં સ્ફૂર્તિ ઉઠતા મુખ વાસ્તવિક રીતે ગાવા માંડ્યું. ગયા અધ્યાયમાં આપણે જોયા મુજબ અલખને દેહભાન થતાં જ જેવી આંખો ખોલી કે ત્યાં જ શિષ્ય નિરંજન બે હાથ જોડીને ભાવપૂર્વક દંડવત પ્રણામ કરીને બોલ્યા કે હે અલખજી, મેં આટલી કથા સાંભળી પણ મન હજી ધરાતું નથી. જેમ અમૃત પ્રત્યે સ્વપ્નમાં કદી પણ અભાવ થતો નથી, તેમ શ્રી ગુરુની લીલાનું અમૃત પીવાની મારી તરસ ઉલટાની વધે છે. આ ત્રિભુવનમાં તમારા જેવો બીજો કોઈ વક્તા મને મળે એમ નથી. કૃપા કરીને હે શ્રી ગુરુની લીલાનું શ્રવણ આગળ કહો. ભગવાનને પાછો અવતાર ક્યાં લીધો,
ત્યાં શ્રી ગુરુવરે શીશી લીલાઓ કરી એ બધું મને વિગતવાર કહો. મને ખબર છે કે હું તમને ઘણી બધી તકલીફ આપું છું અને તમારો ઘણો સમય પણ લઉં છું, પરંતુ એ બધું જાણવા છતાં હું એ જ માગું છું. આમ કહીને તરત જ પગ પકડી લીધા અને ચરણમાં વંદન કર્યું. એટલે અલગજી બોલ્યા કે હે નિરંજન, તું સાંભળ, તું ખરેખર ધન્ય છે. હું ઈચ્છું છું કે મને તારા જેવો જાણવાની તીવ્ર ઇંતેજારી ધરાવતો પ્રશ્ન પૂછનારો મળે. ગુરુની લીલા ગાવામાં મને ક્યારેય પણ કંટાળો આવતો નથી. જેના મુખમાં ગુરુના ગુણનું ગાન હોય છે તેના ભાગ્યને જ ધન્ય છે. પુણ્ય ફળે ત્યારે જ એ ગાન સાંભળવાનું મળે. આમાં તું તર્ક લગાવીશ નહીં. મારું તો જીવન જ ગુરુકથા ગાવા માટે છે. એમાં તારા જેવો સાથ મળે એટલે જાણે દૂધમાં સાકર ભળી, અને પછી મીઠાશનું તો પૂછવું જ શું. શ્રી ગુરુની લીલાનું તો વર્ણન થઈ શકે એમ જ નથી. બધી લીલાઓને તો કોણ જાણી શકે એમ છે. આમ છતાં સાગરના બિંદુ સમાન હું તને એમાંથી થોડીક સારરૂપ લીલા કહું છું. શ્રી ગુરુના ચરણનું સ્મરણ કરીને સાવધાન થઈ જા. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે બીજો અવતાર થયો તેની લીલાની વિસ્તારથી સાંભળ. 7 દ્વીપો ટાપુ પૈકીના જંબુદ્વીપમાં સૌથી વધુ પુણ્યશાળી એ ભરતખંડ છે. તેમાં પરશુરામ ક્ષેત્રમાં કોંકણ નામે દેશ પ્રખ્યાત છે. ત્યાં પુણ્ય માર્ગે જનારા અનેક લોકો વ્યવસ્થિત રીતે રહેતા હતા. પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને હંમેશા સમય પસાર કરતા હતા અને પ્રાણી માત્ર તરફ બધા જ દયાદ્રષ્ટિથી વર્તતા હતા. જ્યાં વન ઉપવનથી સહ્યાદ્રી શોભી રહ્યો છે, જ્યાં ભગવાન ગણપતિએ સ્થાપેલું મહાબળેશ્વરનું ગોકર્ણ લિંગ છે, જ્યાં પશ્ચિમ સાગર રાત દિવસ ઉછાળા મારી રહ્યો છે, જ્યાં દત્ત ભગવાન સંધ્યા કરે છે, જ્યાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે, એવા સહ્યાદ્રીની મનોરમ્ય તળેટીના પવિત્ર એવા કોકર્ણ દેશમાં સાવંતવાડી નામનું એક લોકપ્રસિદ્ધ સંસ્થાન છે. ત્યાંથી 1 યોજન દૂર સૌથી વધુ પુણ્યશાળી એવું માણગાંવ નામનું પ્રખ્યાત ગામ છે. એ જ શ્રી ગુરુનું જન્મસ્થાન છે અને સૌથી વધુ પુણ્યશાળી ગામ છે જ્યાંથી પાપ હરી લેનારાની પાવન એવી વેમણા નદી વહી રહી છે, જ્યાં સદાની જાગૃત એવી યક્ષિણી દેવી વસી રહી છે. એવું માણગાંવ ખૂબ જ રમ્ય અને એની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. ચારે બાજુ પહાડો આવેલા છે. બધા પર્વતોના શિખરો શોભી રહ્યા છે. વનસ્પતિઓનો તો ટોટ જ નથી અને સુંદર વૃક્ષો શોભી રહ્યા છે. ઠેર ઠેર સુંદર જળઝરણા વહી રહ્યા છે અને અગણિત બાગ બગીચાઓ ફળ ફૂલથી ઉભરાય છે. પક્ષીઓ નિરંતર મીઠો કલરવ કરી રહ્યા છે અને આનંદપૂર્વક ફળો ખાઈને બીક રાખ્યા વગર ક્રીડા કરી રહ્યા છે. નારિયેળ, સોપારી, ફણસ, કાજુ, કોકમ, કેરી, અનાનસ, દાડમ અને લીંબુના અતિ ઉત્તમ ઝાડ આવેલા છે. વળી કેરા, દડાક, ચેરડી, પીપર, નાગલવેલ, હળદર, આદુ વગેરેની એકદમ રેલમછેલ છે. ફળના ઝાડ પણ અગણિત છે. ગુલાબ, ચંપો, જુઈ, જાઈ, ચમેલી, બકુલ, કેતકી, મોગરો, માલતી, શારી, હેમપુષ્પ, જપા અને ગોકર્ણ વગેરે ભાત ભાતના ફૂલો થાય છે. ત્યાં પુષ્પરસનું સેવન કરીને ભમરાઓ પણ ગુંજરાવ કરે છે અને માણસો પણ સમૂહમાં આનંદ અને સંતોષથી કાયમ રહે છે. જ્યાં હંમેશા દાન ધર્માદા થાય છે અને કાયમ માટે વેદોનો ઘોષ થાય છે. એવા માણગાંવને જોતા મનને સંતોષ થઈ જાય છે. આવા પુણ્યવંત ગામમાં ટેમ્બે નામના કુળવંશમાં બ્રાહ્મણના ઘરે અવતાર લેવાનો ભગવાન દત્તાત્રેયે પોતાના મનમાં વિચાર કર્યો. અયોધ્યા વગેરે મોક્ષ આપનારી જે 7 પાવન નગરી છે તેવું જ આ માણગાંવ છે. એમાં લેશ માત્ર શંકા નથી. જ્યાં અત્રિ ઋષિ જેવા જ સુંદર શરીરધારી ગણેશ ભટ્ટ વસી રહ્યા છે અને બ્રાહ્મણની જાતિ કહાડે છે. એ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છે. અત્રિ ગોત્ર છે. વેદ ઋગ્વેદ છે અને સૂત્ર આશ્વાલયન છે.
એ બ્રાહ્મણ હંમેશા વૈદિક ધર્મમાં સંતોષથી રચ્યા પચ્યા રહેતા હતા. અનસૂયા જેવી એમના રમાબાઈ નામે આનંદી પત્ની હતી અને પતિની સેવામાં હંમેશા રત રહેતા. પતિને ઈશ્વર માનતા અને અભ્યાગત તથા અતિથિને ખંતપૂર્વક સેવા કરતા હતા. આમ પતિ પત્ની એક મનથી જીવતા હતા. ત્યાં જ ગણેશ ભટ્ટને વાઈનો ફેફરૂનો રોગ લાગુ પડ્યો. ખરેખર તો એ રોગ હતો જ નહીં, ઈશ્વરની સાચે જ કૃપા હતી. કારણ કે ભગવાનનો એ નિયમ છે કે જ્યારે તેના હૃદયમાં કોઈના ઉપર મહાન ઉપકાર કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન એને આદિ વ્યાધિ તથા ઉપાધિમાં સપડાવે છે, જેથી તેનું મન સંસારની મિથ્યા બાબતોમાં રમતું નથી અને કંટાળીને દુઃખના માર્યા પ્રયત્ને વિના એને ભગવાનના નામનું સ્મરણ થાય છે. મૂળથી જ શંકર ભટ્ટ ભગવાન દત્તના ઉપાસક તો હતા જ, તેમાં આ વાઈનો ભયંકર રોગ લાગુ પડતા તેમણે મનમાં નિશ્ચય કર્યો કે આ પૃથ્વી ઉપર ગાણગાપુર નામનું અહીં જે પ્રસિદ્ધ સ્થાન છે ત્યાં જઈને રહું. એવો વિચાર કરીને ઉદાસીન વૃત્તિથી માણગાંવ છોડી તેઓ ગાણગાપુરમાં આવ્યા અને ત્યાં એકનિષ્ઠ ભક્તિથી દત્ત ભજનમાં અને ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવા લાગ્યા. આ રીતે કેટલોક સમય પસાર થતાં વાઈનો રોગ સદંતર નાબૂદ થઈ ગયો અને વૈરાગ્યના અંકુર મજબૂત થયા. તેને લીધે ગણેશ ભટ્ટનું મન સંસારમાંથી ઉઠી ગયું અને મનમાં એવો વિચાર કરવા લાગ્યા કે હવે સંન્યસ્ત ગ્રહણ કરીને મારા દેહનું કલ્યાણ કરું. ત્યાં તો એ જ રાતે સ્વપ્નમાં દેવનો દ્રષ્ટાંત થયો કે તું મારી આજ્ઞા માનીને તારા ઘરે પાછો જા અને ગૃહસ્થાશ્રમ ધર્મ પાળી મારું ભજન કર. દેવની આવી આજ્ઞા થતાં જ શંકર ભટ્ટ પોતાના ઘરે આવ્યા અને પહેલાંની જેમ જ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે રહેવા લાગ્યા. રમાબાઈ પણ પોતાના પતિને પ્રત્યક્ષ દેવ માનીને આનંદથી એમની સેવામાં હંમેશા આદરપૂર્વક કરતા. પતિની આજ્ઞા માનીને ઘરે આવતા અતિથિની સેવા પણ એકનિષ્ઠ ભાવથી કરતા. રોજ ભક્તિભાવથી શ્રી ગુરુચરિત્ર એટલે કે પોથીની પ્રદક્ષિણા કરતા અને દત્ત ભગવાનનું ધ્યાન અને મંત્ર જાપ કરતા હતા. આ રીતે પતિ અને પત્ની બંને દત્ત ભગવાનની ઉપાસના પરંપરાગત રીતે શુદ્ધ ભાવથી કરતા હતા. આ પ્રમાણે કેટલોક સમય ગયો અને પતિ પત્નીની નિર્મળ ભક્તિ જોઈને ભગવાન દત્તાત્રેય તરત જ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલ ભગવાન દત્તાત્રેયને પોતાના અંતરમાં વિચાર કર્યો કે તેમને ત્યાં અવતાર લઈને લાવ બંનેને ધન્ય ધન્ય કરી દઉં. આવું વિચારીને રમાબાઈના ઉદરમાં શ્રી પ્રભુ પોતાના લીલાથી ગર્ભરૂપે પધાર્યા. આમ પણ સતી રમાબાઈ પહેલેથી જ સત્વગુણી તો હતા જ અને વધારામાં શુદ્ધ સત્વસબર સિદ્ધ નરે ગર્ભમાં વાસ કર્યો. ગર્ભના તેજથી રમાબાઈનું મોં જગારા મારવા માંડ્યું અને ઉદાસીન વૃત્તિના થઈને જ્ઞાનની વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સંસારનો ત્યાગ કરીને હું સંન્યાસ ગ્રહણ કરીશ અને રાગ તથા દ્વેષનું દમન કરી મોક્ષશ્રીને પરણીશ. મારા મનને બીજું કંઈ ગમતું નથી, બીજી કોઈ ઈચ્છા થતી જ નથી. એમ થાય છે કે વનમાં રહીને શુદ્ધ તપસ્યા કરું. રમાબાઈની આવી વિવેકયુક્ત વાતો સાંભળીને ગણેશ ભટ્ટને તેનું કારણ સમજાયું નહીં. એ આવું વિચિત્ર કેમ બોલે છે? શું એને પિશાચ વળગ્યું હશે? તેઓ આવી ચિંતા કરવા લાગ્યા. આ જોઈને ગર્ભમાં રહેલા દત્તાત્રેય ભગવાને તેમને રાતે સ્વપ્નમાં કહ્યું કે તું ગભરાયા વગર તારી મેળે નિશ્ચિત રહે. એને ભૂત તો વળગવાનો નથી એ વાત નિશ્ચયપૂર્વક માન. તેના ઉદરમાં તો અવતારી પુરુષ વસી રહ્યો છે અને એ બ્રહ્મજ્ઞાની જ તેની પાસે આ જ્ઞાનની વાતો કરાવી રહ્યો છે. એ વાત માન. આવો દ્રષ્ટાંત થતાં જ પરમાનંદનો અનુભવ કરતા શંકર ભટ્ટ બોલ્યા, અરે હું તો કેવો બળભાગી છું. અરે વાહ, એ પતિ પત્ની બંનેનું કેવું પુણ્ય તે યોગેશ્વર શ્રેષ્ઠ રમાબાઈના ઉદરમાં પધાર્યા. રમાબાઈ સગર્ભા છે તેવું જાણીને ગણેશ ભટ્ટે આનંદથી સંસ્કાર કર્યા. ગર્ભને 9 મહિના ઉપર 9 દિવસ પૂરા થતાં જ
10મો દિવસ આવ્યો એ ચિરસ્મરણીય બની રહ્યો. સકે 1776 અને આનંદ સંવત્સર વિક્રમ સંવત હતો. તે સંત વિસ્તારથી હું કહું છું તે સાંભળો. 1910 ઉત્તમ એવા શ્રાવણ માસની ઉત્તમ વદ પાંચમની તિથિ હતી. રવિવારે અશ્વિની નક્ષત્રમાં સૂર્યોદયથી 26 ઘડી વીતી જતા રમાબાઈએ તેજના અંબાર સમાન પુત્રને જન્મ આપ્યો અને રામકૃષ્ણની જેમ દત્ત ભગવાનની લીલાથી મનુષ્ય વેશે અવતર્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મંદ મંદ હાસ્યથી મુખ ચમકતું હતું. તેજમાં સૂર્ય સમાન જણાતા હતા. એવા પુત્રને જોઈને રમા માતા હર્ષથી આનંદ ઘેલા થઈ ગયા. આ વાત દાદા હરિભટ્ટે જાણી એટલે આનંદથી નાગરવેલના પાન અને સાકર વહેંચી. શંકર ભટ્ટે વિધિપૂર્વક સ્નાન કરીને ઝડપથી જાતકર્મ કર્યું અને પછી પુત્રનું મોં જોયું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને બધાને રાજી રાજી કરી દીધા અને આનંદ આનંદ થઈ ગયો. યોગેશ્વરનો જન્મ થતાં જ ત્રણેય લોકમાં આનંદ વ્યાપી રહ્યો અને આકાશમાંથી સંતુષ્ટ થઈને દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અરે સંત પુરુષનો જન્મ મરણ શાના? એ સ્વયં પરમેશ્વર છે. તે લોકો માટે આવી લીલા કરે છે. ભક્તો પોતાના હૃદયમાં જેવી ભાવના કરે છે તે ભાવનાને ભગવાન પૂર્ણ કરે છે અને તેથી ભક્તો માટે તે બાળ સ્વરૂપે અવતર્યા. રમાબાઈને પ્રસૂતિ થઈ ગઈ એ વાતની ખબર થતાં જ ઘેર ઘેરથી સ્ત્રીઓ રૂબરૂ આવીને સૌભાગ્યસૂચક વસ્તુઓનું આનંદથી દાન આપીને બધાએ માતા અને નવજાત બાળકનું મુખ જોયું. બધા મંગલદીપ પ્રગટાવીને આરતી ઉતારવા લાગ્યા. આ રીતે એકદમ આનંદમાં 11 દિવસ વીતી ગયા. 12મે દિવસે આનંદપૂર્વક મહોત્સવ કરી નામ પાડવાની બધી શાસ્ત્રોક્ત વિધિ કરી. બધી સૌભાગ્ય સ્ત્રીઓ ત્યાં આવી. બાળકને પારણામાં સુવાડીને રમામાએ આનંદથી વાસુદેવ એવું શુભ નામ પાડ્યું. જેનું સ્મરણ કરવાથી પલવારમાં ભ્રાંતિ ભાગી જાય છે એવા ભક્તોના વિશ્રામરૂપ વાસુદેવ શુક્લ પક્ષના ચંદ્રની માફક રોજ રોજ મોટા થતા જતા હતા, જે જોઈને બધાયને હરખ થતો હતો. વાસુદેવની બાળલીલા જોઈને માતા પિતા હરખાતા હતા અને તેમની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને આશ્ચર્ય અનુભવતા હતા. વાસુદેવ 5 વર્ષના થયા એટલે દાદા એમને રોજ નિયમિતપૂર્વક ઉપગ્રંથો શીખવતા અને ધન્ય છે એ દાદાને. શિક્ષા, જ્યોતિષ, છંદ, નિઘંટુ અને અષ્ટાધ્યાયી એ 5 ઉપગ્રંથ મનાય છે. એક જ વાર વાંચવાની સાથે જ વાસુદેવને તરત જ સમજ પડી જતી. એ જોઈને દાદાને તથા પિતાને ખૂબ જ આનંદ થતો. ઘરના બધા જ વટ વ્યવહાર હરિભટ્ટ સંભાળતા અને ગણેશ ભટ્ટ તો સંસારમાં હંમેશા ઉદાસીન વૃત્તિથી જ રહેતા હતા. ગણેશ ભટ્ટ ઘરમાં એકાંતમાં બેસી જગતને મિથ્યા સમજીને દત્તપ્રભુનું ચરણનું ધ્યાન ધરતા અને ભગવાનની આરાધના કરતા. 8 વર્ષના થતાં જ વાસુદેવને પિતાએ વિધિ અનુસાર આનંદથી વ્રતબંધન કરાવ્યું. બાબરી ઉતારવાનો અને જનોઈ આપવાનો મહોત્સવ યથાસાંગ પૂર્ણ થતાં વૃદ્ધ દાદાએ તરત જ ષટકર્મ શીખવવાનું શરૂ કર્યું. ભણવું અને ભણાવવું, યજ્ઞ કરવો અને કરાવવો, તેમજ દાન કરવું અને દાન લેવું એ બ્રાહ્મણના ષટકર્મ છે, તે તું જાણી લે. જે દિવસે જનોઈ દીધા તે જ દિવસથી વાસુદેવ બ્રહ્મચર્યના નિયમ પાળીને રહેતા. આનંદપૂર્વક ત્રિકાળ સ્નાન કરે, નિયમપૂર્વક સંધ્યા કરે અને અગ્નિમાં હોમ કરે અને ભિક્ષા માગીને અન્ન ગ્રહણ કરે. ઉકીડવે અટક ધરાવતા અને વેદમૂર્તિ સમાન વિષ્ણુ ભટ્ટ નામના ગુરુ પાસે ઋગ્વેદનો અભ્યાસ કરતા હતા.
સંહિતાનો પાઠ એક જ વાર કરવાની સાથે જ વાસુદેવને તરત જ યથાસાંગ બધા અંગો સહિત આવડી જતો. આમ જુઓ તો પહેલેથી જ બધું જાણતા હોવા છતાં લોકોને બતાવવા પૂરતું મનુષ્ય અવતાર લઈને અનુરૂપ કેવળ લીલા કરતા હતા. જે મંત્ર શીખવતા તેનો તરત જ ત્યાં ગુરુને પ્રયોગ કરીને બતાવતા, જે જોઈને ગુરુને પણ આશ્ચર્ય થતું. ગુરુજી પણ આ જોઈને વિસ્મિત થઈને વિચારતા કે આ ખરેખર કોઈ અવતારી પુરુષ છે, એમાં શંકાને સ્થાન નથી. આ જગતનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર અવતાર લીધો છે અને તે પહેલેથી જ બધું જાણીને બેઠા છે. એની શક્તિને કોણ સમજી શકે? અલખ નિરંજનને કહે છે કે વિદ્યાના અને બધા ગુણોના ભંડાર એવા વાસુદેવ સાચે જ કળિયુગમાં તારનાર છે. રામકૃષ્ણ વગેરે જેવા પરાત્પર બ્રહ્મના અવતાર સમાન એ પણ ચોક્કસ અવતારી પુરુષ જ હતા. નાની ઉંમરમાં ઘણા લોકોને ચમત્કાર બતાવીને અને વેદોની આજ્ઞા પ્રમાણે વર્તીને લોકોનું કલ્યાણ કરતા હતા. પોતે મનુષ્ય સમાન વર્તન કરીને લોકોને શિક્ષણ આપતા હતા. એવી અપૂર્વ લીલાઓનું અનુસંધાન આગળના અધ્યાયમાં છે, જેનું વર્ણન ભગવાન કરાવશે. રાંકડો રંગ ત્યાં કોણ જે અરે વિષય કાચબો છે, જેનું શ્રવણ કરવાથી જન્મ મરણનો બધો જ ભય ટળી જાય છે, જેનું મનન કરવાથી ભ્રાંતિ ભાગી જાય છે અને નિધિધ્યાસન કરવાથી તો જીવ સ્વયં ઈશ થઈ જાય છે. इति श्रीदत्तपादारविन्द ब्रह्मचारी पाण्डुरंग रंगवधूत महाराज रचित श्री गुरु लीलामृते अलख निरंजन संवादी वासुदेवानंद सरस्वत्या अवतार नामनो 106मो अध्याय समाप्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. श्रीपादराजं शरणं प्रपद्ये. गुरुदेव दत्त 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 गुरुदेव. ताली पाडो ताली. गुरुदेव दत्त 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 गुरुदेव गुरुदेव दत्त 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 गुरुदेव